જિલ્લા માટે શિક્ષણમાં ઐતિહાસિક નિર્ણય કરતી આપણી ગુજરાત સરકારની ભાજપ સરકાર આજે આપણા કચ્છ જિલ્લાના સૌ આપણા ધારાસભ્યશ્રીઓ, આપણા કચ્છના શાસનશ્રી વિનોદ ચાવડા સાહેબ, આપણા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી માનનીય દેવજીભાઈ, તેમની સાથે સૌ કચ્છ જિલ્લાના આપણે આગેવાનો, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા અને સૌ આગેવાનોની રજૂઆતથી આપણા કચ્છમાં જે આપણે કાયમી ઘાટનો જે પ્રશ્ન રહેતો હતો એને પૂર્ણ કરવા માટે આજે ગુજરાતની સરકારે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા શિક્ષણના આપણા કેબિનેટ મંત્રી શ્રી ડિંડોર સાહેબ, આપણા કચ્છ જિલ્લાના આપણા પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના આપણા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, તેમની આપણે કચ્છ જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યશ્રીઓ રજૂઆત કરતા આજે કચ્છ જિલ્લા માટે કાયમી શિક્ષકો માટે આપણે 1 થી 5માં આપણે 2600 આપણા શિક્ષકો અને 6 થી 8માં 1500 શિક્ષકો એમ કુલ મળીને 4100 શિક્ષકોની જ્યારે આપણે જાહેરાત કરી છે અને એ શિક્ષકો કાયમી આપણે નિવૃત્ત થાય ત્યાં સુધી આપણે અહીંયા કચ્છ જિલ્લામાં આપણે સેવા આપશે એવો ઐતિહાસિક નિર્ણય જ્યારે આપણે આ ભાજપની સરકારે આપણે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારે જ્યારે કર્યો છે એના માટે આપણે પટેલ સાહેબનો અને તેમની સાથે આપણે સૌ ધારાસભ્યશ્રીઓ, શાસનશ્રી, આપણા દેવજીભાઈ સૌનો આપણે અત્યારથી અબડાસા તાલુકા વતી આપણે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શિક્ષણની એક જાહેરાત સીએમ સાહેબે કરી અને આપણા કચ્છના ધારાસભ્યો, સંસદીઓ અને પ્રમુખ, જિલ્લા પ્રમુખ બધી આખી ટીમ બધાનો ખૂબ ખૂબ આભાર. એવી રીતે જ કચ્છમાં લાભ મળવો જોઈએ કે હવે એ જગ્યાએ પોલીસ છે, પોલીસ પર કચ્છની હોય, છોકરા હોય કચ્છના ભરતી થાય, પોલીસને તાલુકાના હોય, મામલતદારના હોય, કોઈ પણ સરકારી નોકરી હોય એ કચ્છના થાય. હકીકતમાં કચ્છ પહેલાં દિલ્હી સાથે જોડેલો હતો, અલગ કચ્છ હતો. હવે કચ્છ ગુજરાતમાં જ્યારે મળ્યું છે તો કચ્છને લાભ મળવો જોઈએ. કચ્છના છોકરા ભટકતા હોય, બહારના છોકરા આવે તો એ એક મનમાં થાય કે અમને નોકરી ક્યારે મળશે. તો જેમ ધારાસભ્યો મહેનત કરી છે, હજી એક ઝડકો અમે કચ્છ માટે આપી દે તો કચ્છને બધા કચ્છના છોકરાને નોકરીઓ મળે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આજરોજ કચ્છ માટે આમ તો આપણે કહીએ કે આજે આપણે ઘરે ખરેખર મીઠાઈ અને ગામમાં પણ મીઠાઈની વહેંચણી કરી અને મીઠાઈ બધાને મોં મીઠું કરાવવું જોઈએ. કારણ કે આજે કચ્છ માટે એક ઐતિહાસિક નિર્ણય આપણા ધારાસભ્યો, 6 આપણા ધારાસભ્યો, આપણા પ્રમુખશ્રી, આપણા એમપી વિનોદભાઈ અને કચ્છ ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ દ્વારા અવારનવાર રજૂઆતો સરકારમાં થતી અને આજે જ્યારે સરકારે નિર્ણય લીધો છે કે કચ્છમાં શિક્ષકોની 4100 1 થી 5 અને 6 થી 8માં જે 4100 શિક્ષકોની ઘટ હતી તે ઘટ આજે પૂર્ણ કરવામાં આવશે. અને પૂર્ણ કરવા પાછળ પણ એક મોટો નિર્ણય છે કે જે પણ શિક્ષકો હવે ભરતી કરી અને કચ્છમાં આવશે એ શિક્ષકને પૂરેપૂરી એની નિમણૂક થાય ત્યાં સુધી એની કચ્છમાં જ નિમણૂક કરવામાં આવશે, અહીંયાથી બદલી કરીને જશે નહીં. કારણ કે આ નિર્ણયને સરપંચ સંગઠન અબડાસા વતી અમે દિલથી આવકારીએ છીએ. કારણ કે જે આપણે જે કહીએ અને તમારું મીડિયા પણ અવારનવાર શિક્ષકોની ઘટ વિશે લખતું અને ચિંતા પણ કરતું કે ખરેખર શિક્ષકોની ઘટ એટલે આપણો પાયો નબળો થતો જાય છે. પણ આજે જે સરકારનો નિર્ણય લીધો છે અને સરકારને પણ આપણે ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને આપણા ધારાસભ્યશ્રીઓને કે તમામ સાથે રહીને જે રજૂઆત કરી છે, કચ્છના જીવાદોરી સમાન પ્રશ્ન માટે રજૂઆત કરી તે માટે એમનો ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ અને કચ્છના હજી પણ જે પણ પ્રશ્નો બાકી હોય એના માટે પણ આ બધા ધારાસભ્યો ભેગા થઈ, આખી ટીમ ભેગા થઈ અને આવી રજૂઆતો કરતા રહે. તમામ ધારાસભ્યો, સરકારશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીની ટીમને અમે સરપંચ સંગઠન અબડાસા વતીથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.